જો કે અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ કાયમ તો અમારી સ્ટાર પ્લસ મીડિયાનું શૂટિંગ કરતા હોય પણ આજે ક્રીઝ પડી ગઈ છે જો વાળમાં. ઇન્સ્ટાગ્રામનું શૂટિંગ કરવાનું છે. ઇન્સ્ટા આઈ જી મને જેવું ફાવે બોલો તમે કયો તો બોલો નકર ન બોલો હવે બોલો કોકનું નામ કામ બગાડવું છે. અને આજે બધાને એટલી તકલીફ પડી સવારમાં વહેલી ઉઠાડીને એટલે કંટાળો તો આવતો હતો મને મારી યાર હું નક્કી કર્યું હોત નીચે આવીને રસ કરતા શું? તો પછી કે અહીંયા લોકેશન કેવું છે મેં કીધું સારું છે બહુ તો કે તો પછી હું અહીંયા ભૂઈ જઈશ. ના ત્યાં હુઈ જવું હોય તો આવો નથી તો અધવચ્ચે જ ઉતાર નાખો. ભાઈ જો ગાંઠિયા બનાવે આમ જો આ અમારો ખાસ મિત્ર છે બિચારાને નહીં લઈ જેવો તે આવ્યો છે અને ઇન્સ્ટાગ્રામમાં અમારા વિડીયો જોજો. આજનો વ્લોગ હે ને ભગેડી ભાઈ સંભાળવાના. હા માથું કપાયેલો કા બધા. હા પોલીસ વાળા ઊભા જ છો તો સીટ બેલ્ટ બાંધી રાખો. બાંધેલો છે આપણે નીતિ નિયમથી બહાર જતા જ નથી આપણે કોઈ કહીએ. અત્યારે અહીંયા જો ચેકિંગ ગઈ છે ખીજાય એવું કામ જ નથી કરવાનું. જો એ લોકો આપણી સામે જોતા હતા એનું કામ પડતું મૂકીને આપણી સામે જોવા માંડ્યા. જોવે તો ખરી ને આ લોકોએ. જો તું બાપા ધ્યાન રાખજે. હાલો અત્યારે ગયા આ લોકને અત્યારે વિરામ એ પૂરું કરી દોશું કે એનું કારણ છે કે આને એને ગાડીમાં ખબર નથી આડે ધડે લઈ લે છે અરે એ સજેશન દેવું પડશે નકર આ મારે કોકનો ખૂણો બૂણો નીકળી જાય એક કરતા બેઠા છે. ભાઈ આપણે કઈક લીંબુ શરબત બનાવી લીધું. હા ઓ સાચી વાત છે. વિચારો ઓલો છોકરો હેરાન થતો હોય વરિયાળીનું શરબત કે કઈ. એ દીદી કાલ જાને ગગડી તો હરીસેથી આમ હાથ લઈ લે મને છે ને ખબર પડે અહીંયા વાહે જોવામાં. દીદી કાલ તો ગામમાં જાન તો હે ને વરિયાળી લઈ આવજે હું પીસી ને મૂકી દઉં આવી રીતના ક્યાંક જાય ને પેલા હે ને દરેલી ખાંડ મને તો હવાર આરામ છે શૂટિંગમાં કોઈ બનાવી દેતો મારું ત્યાં બીપી લો થઈ જાય. બધા વાતો કરે સમજાણો રીની અત્યારે શું કે પપ્પા મારું બીપી લો થઈ જાય ને લાના કોઈ તું મને ઓલા 20 બિસ્કિટ લઈ દે લાવરી બિસ્કિટ લેવા દોડ. અત્યારે બધો હું કીધું ખબર હે તું કે ઘરમાં હતી ઈ કે પપ્પા ભાખરી બનાવી દઉં એટલે મેં કીધું પૂછવાનું નહીં ગેસમાં ઊભું રહીને બે ખાયા ગરમા ગરમ કરી નાખવાની પણ મારા પપ્પાથી ભાખરી નથી જવા. અરે રોટલી કરી નાખે માણા 5 બધા આ તો પૂછે ક્યાંથી પડશે બગેડી આપણે આ સીધે ગામમાંથી જવું. હા રામાપીર ચોકડી મને આમથી ફીલિંગ ખોટા અજાણ્યા રસ્તે. અને ગાઈસ તમે લોકો ભગાડી ભાઈને કમેન્ટ કરજો કે ફાકી ખાવાનું બહુ ઓછું કરે 2 મિનિટ એક ફાકી આખી ખાઈ જઈએ. કાલ કેવું કર્યું અમે લોકો હું ભગાડી ભાઈ રાતે આવતા હતા ને તો બોલ રસ્તામાં અચાનક ગાડી ઊભી રાખી દીધી તો મેં કીધું હું કામ આવી છે મને એમ કે ઓસરમ જાવ છે મેં તો ભાઈ ઘરે જાજો ને હાલો ને એ હું ઊભી રહી ગઈ ત્યાં તો ફાકી કાઢીને ખીજામાં બોલ એવું જ કરે છે માં સીન ચાલુ હોય ને તો ફાકી આમ ગહેડતો હોય ને એવો અવાજ આવે ને પછી હું ખીજાઈ જાઉં. ઊંડોય ન લાગે તો ઈ જે કરતો હોય ગહેડતો ન કહેવાય એને ફાકી ચોરતા. હા જે કરતો હોય અવાજ જ એવો આવે છે. માથા પર ચોકડી આવી ગઈ છે ગયા મૂકી દે. હા ઈ પોલીસ વાળા નથી આજે જો અહીંયા આપણા ખૂણે ઊભા હતા. ના ઈ તો છોકરો આયલો આવે. સો ગાઈઝ જો નાસ્તો લઈને આવી ગયા છે ભોગીડી ભાઈ મારા માટે. થેન્ક યુ સંસ્થા તમારો ખૂબ ખૂબ આભાર માને છે. હું આવી પાઉલો ગ્લાસ આ લીધા ગ્લાસ આપે ને વેચાતા લેવાનો અત્યારે બધા કમાવા બેઠા છે બધા આપણું કોઈ ન હોય એને કે આટલું લીધું ગ્લાસ આપો એમ. આય ભાઈ આટલું લીધું ગ્લાસ એમ નહીં આપો તમે એ આ ટીન હા આપે શું કામ ન આપે નો આપે બંધ કરો ને તડકો લાગે છે. પૈસા કેવાય એમ કેવાય. અને ટીની ભેગું કોઈ દી ગાડી નો નીકળ્યો જિંદગીમાં આવી તડકામાં ગાડી ઊભી રાખી હે ને તોય બોલ ગાડી ચાલુ ન જ રાખતી. પેટ્રોલ કેટલું બધું ગાડીની હા નો પોસાય ખબર છે મોંઘવારી છે. કેટલાનું લીટર પેટ્રોલ છે 97 આપણે પેટ્રોલ ની છે હવે એક આટો કેટલાનો આપણે પાણી નીકળી લેવાય પેલા પાણી હાલતું પાણી લેવાય કુકીયા ને હમખાવ એવી મળતી હોય ને તો હું ઈ જ લઈને નીકળી જાવ. મળે જ છે બેટરી વાળી ગાડી મળે જ છે હાલો લઈ લે બીજું શું હોય. બેટરી ચાર્જિંગ માં મૂકું કઈક થાય તો મને તો ઈ બીક લાગે. હું તો અમારી ગાડીમાં પેટ્રોલ ઓછું રાખું સમજો. હા કઈ વાંધો ન આવે ને. પગેડી ભાઈ હમણાં અમારે અહીંયા ઝાંખી હતી કે હમણાં બે પેલા હા સમન્વય પાલટી પ્લોટ એમ નહીં અહીંયા શનિવારી ભરાઈ છે. હા ઓહો તો આ રોડ આખો બ્લોક થઈ જતો હોય છે ને. હા ભાઈ રોડ પર ખાલી આ બધે વાયડું બેઠો હોય મંડળ ખાટલા પડ્યા એટલે કહું. કોણ કોણ શનિવારી ને રવિવારી ને ગુરુવારી ને મંગળવારી ને બુધવારી માં જાય હે મને કમેન્ટ કરજો.
કયો તમે જાઓ હે તમે જાઓ મારે ખાસ ફ્રેન્ડ એની જાય છે હે તારે એવી ટ્રેન્ડ હોય આવી હું બેનપણીઓ બનાવતા હશો શનિવારે ના હોય એવું કાંઈ ન હોય હો. એવું કાંઈ ન હોય બધાય જવાય જીવન છે આ તો બાપા ક્યારે ગોળ ચકડું ફરી જાય કઈ ખબર ન હોય ઓલો ક્યાં ગયો ઉમંગ પાછળ હે પાછળ આવત દે ને તમે લોકો પહોંચી ગયા છીએ અને મને પૈસા ભેગી નીંદર આવવા માંડી લોકેશન જોઈને નીંદર આવવા માંડી બહુ આંખું બળે હે યાર માણાને એકેય વાતે ન પૂછાય ચોમાસું હોય તો કે કીચડ થાય છે શિયાળો હોય તો કે ટાઈટ વાઈ હે ઉનાળો હોય તો કે આખું બરે હે મારે છે ને બધી આમ સ્ટેબલ ઋતુ હોય ને એવા દેશમાં હોય જવું એવું ક્યાંય હે જ નહીં. તકલીફ રહે ટૂંકમાં બધી તકલીફ ન રહે તકલીફ નો આવે ને તો આપણે કોઈ ભગવાનને યાદ કરી એમ નથી સમજ્યા હું તો મારે ભગવાનને પગે લાગવાનું જ ચાલુ જ હોય તકલીફ બકલીફ હોય ભલે ને તો તોય. પછી કઈ ફેર ન કરું પણ મારે તો એવું કઈ વાંધો નથી આવતો આ રોજ મારા સબસ્ક્રાઇબર માટે છે હા આપણે 1 લાખ પૂરા થઈ ગયા કદી થતા જ નથી થવાની તૈયારી જ વ્લોગ કન્ટિન્યુ મૂકો તો થાય ને તો તમે મૂકો ને હું પી જાવ તમે બનાવવા લઈ જાવ તો થાય ને ઘરે બનાવવા માંડે મજા એ તો ભીંડા શાક વાળો મૂકો લોગ ના એટલે જ વાત છે કઈ વસ્તુ રેગ્યુલર આવતી જ નથી પણ એમાં હરખા સીન આવ્યા નથી હાથે હાથે કોક ગાઈઝ આ લોકો છે ને કોઈ ઘરે હોય લાગુ હું તો આવજો કાલે રાત્રે મેં છે ને ચાપડી શાક બનાવ્યા હતા અને આ કોઈ ઘરે ન હોય ને તો પછી મને એકલા મને આમ ટૂંકમાં બગડેલા હાથે છે ને ફોન અડવો ગમે નહીં પછી હું કેટલીક જગ્યાએ ફોન રાખીને સીન લઉં અમુક સીન એવા હોય કે ફોન હાથમાં રાખીને જ લેવો પડે એમ અને કોઈ હોય નહીં તો મને શૂટ લઈ કોણ દે બાકી કાલ બહુ મસ્ત બનાવ્યા હતા ચાપડી શાક કા દીદી પણ જો હે ને તો મોબાઈલ આમ કે રાખી દેવાય કેટલીક વાર રાખવાનો હોય એ તો 10 કલાક રાખતો 10 કલાક પડ્યો કે હાલીને તારી પાસે ન ઉતરી કે મને અહીંથી લઈ લ્યો એમ નહીં મારે વાળમાં હે ને જો ક્રીઝ પડી ગઈ હોતી હતી ને તો હે કેવી સ્કિન ને હેર ને બધું બગડી ગયું જિંદગી બગડી ગઈ છે એનું નથી ના કાંઈ જિંદગી બગડી નથી આપણે કોકની બગાડ ના ખાય આપણી થોડી બગાડ એટલે ઈ જિંદગી જ ન કહેવાય ના અરે દુનિયામાં ઘણા બધા ટેકનોલોજી અત્યારે આવી ગઈ છે પણ આપણે આ તો વાળમાં ને સ્કિનમાં હેરમાં સ્કિનમાં હરી ન કરવી હોય ને એટલે બાકી બધું થાય હરી ન કરાય ભગવાન દીધું ને એમને રખાય જે થાય બીજું તો હું ચાવી સંભાળે ની ભાઈ આમ ગયા હે આ દાદા તો અહીંયા ઓમાં હે સિક્યુરિટી ચેકિંગમાં હા તો એ ભાઈ કે દીધું છે ઈ અઠવાડિયા પછી આવશે ઉભા રહો. તો આને કહો તું જાઓ ઘરે અને યાર ઈ મારી પાણીની બોટલ છે ટીની મારી પાણી ટીની આપણું નારી પાણી પીતા હોય ને ગળ ગળ અવાજ નો આવવો જોઈએ નકર નહીં મેળાવે સીસા બીસા જતી રહી એ ખાતા હોય ને તમારે હે ને એવો અવાજ નો મને આ બધું સજેશન દેવાની જરૂર નથી તમે જ્યાં હારે જાવ ને તમે તમારા ઘરવાળાને અને તમારા હાહરાને અને હાહુને સજે એને તો અમાર ટ્રેન જ એવું થઈ જાય ના એ ટ્રેન નહીં થઈ જાય ટ્રેન તમે થઈ જાઓ જાવું જ આમ નથી જયારે બોલ્યું ને કે આમ ગળગળ અવાજ ન થયો સીધા કે હાલો નીકળો તો કાંઈ નહીં આઈ લાવશો કા જાવું જ નથી એટલે અમે જો આમ ખાવા ટાણે એવો અવાજ ન આવવો જોઈએ હે વાહ રે વાહ આમ ઓલો ચા માં ને ચામાં ખબડકો ન થવો જોઈએ સબડકો ચેતનભાઈ શું કીધું એ તો બડે ઉતેતી જ કેવાની વાત બધી હે ને ચેતન હતા કે સબડકાની તો એક મજા જ અલગ હે કા કારણ કે બોલતા ન આવું કોઈ દી અને મારા સામે બેહીને આમ સબડ આમ ખબર પછી ચા પીધો ને હું ઊભી થઈ જાત પણ તેદી મને બહુ ઠીક નહોતું ખબર છે હા હે તારું તો હાવ ભૂલાઈ ગયું કેટલા વાગ્યા 20 22 લેતો તો ભાઈ તને દેખાડ્યું અહીંથી જોતી જ મારી બધે નજર હોય ક્યાં હું થતું હોય ને એને કેટલું ખબર હોય છે બધી મને બધાયની રગે રગ જાણતી હોય હું તને ખબર નથી મારી આનો વ્યવહારે પૈસા દેવાના થા કેટલા નું આવ્યું આવ્યો 350 નું ખોટી વાતો કરો મને આળત આમાં કોઈ ખાઈ તો નથી ગયું પૈસા ગણી લ્યું પૈસા કાઢીને ગણાવો મને શું મેં ઢગલો ગણવામાં બીજું શું ચાવીવાળા ભાઈને ફોન કર ને યાર આવે આમ હોટલે ગયા હે તું જેવું નહીં ઈ તમને લાગે હારું હોય વાળજો કા એટલા બધા ખરી ગયા એટલી વારમાં એને એવું લાગે તમને લાગે જો ખસકો તો ગાડી ચાલુ થઈ હાથ એ પકડી ભાઈ વાળ બહાર ફેંકી દીધો તો કે આમ રેને તું આવું ગાડી બધી ચાલુ થતી પછી
ભલે થઈ ગયા ગાલ ગરમ ગરમ. હવે આ જવા દો તો હવે નહીં પીવું. બધાય ભગવાનના દર્શન કરી લ્યો. બોલો આપણા ઘર જેવું જ છે આમ થોડુંક થોડુંક તો કહો. ક્યાં હતી દીદી? આ શું ગેલેરી છે? ગરોડી નહીં હોય ને, સરસ ભલે હોય. આ મારી બહુ જ ફેવરિટ લિપસ્ટિક છે. બધું આવી ગયું આમાં, પ્રિન્ટ બધું. આ લેકમીની છે 08 કલર, સોરી, આ લેકમીની લિપસ્ટિક છે 08 નંબરની. આ લિપસ્ટિક બહુ જ મસ્ત આવે છે, ન્યૂડ કલર. પછી આ બહુ મસ્ત આવે છે, ફેસિસ કેનેડાની. ટૂંકમાં આમ મેકઅપ કરવાની જરૂર ન પડે, ખાલી આ કરી હોય ને તો. આ મારું આઈ શેડોનું ફેવરિટમાં ફેવરિટ બ્રશ છે મેકઅપ સ્ટુડિયોનું. આનાથી ને એટલો મસ્ત આઈ શેડો થાય ને, બહુ જ મસ્ત થાય. બસ આટલું જ યુઝ કરું છું હું, કેમ કે મારો સ્કિન પ્રોબ્લેમ બહુ વધી ગયો છે, એટલા માટે અત્યારે તો આટલું જ યુઝ કરું છું. આંખ ઉપર મને તારી જેમ ઇંગ્લિશ નહીં આવડે. અમારી ટીની છે ને હાવ દેશી વિડીયો બનાવીને હાવ દેશી થઈ ગઈ. એવું કાંઈ ન હોય. એના બધા ઇંગ્લિશ બોલી પડે ને, ગુજરાતી ભાષા ભૂલી ગયા છે. પણ હું ગુજરાતી ભાષા જેવી છે ને એવી જ વાપરીશ. ઓલું લઈ લે ને બ્રશ મારું. મારી જેમ એવું કાંઈ ચાબલા વેલા કરીશ નહીં. ઓકે ડોન્ટ શી. બધા ઇંગ્લિશ બોલવા માંડે તો ગુજરાતીનું મહત્વ વયું જાય. ખબર? આપણે જ્યાં રહેતા હોય ને એવી જ ભાષા બોલે. અને એવું કદી રાખવાનું જ નહીં કે ઇંગ્લિશ બોલે જ આપણી પર્સનાલિટી પડે. એવું કાંઈ ન હોય. પર્સનાલિટી બદલે આપણું ઈ જ ઓળખ કહેવાય. એ બોન એવું ન હોય, ઇંગ્લિશ અમેરિકામાં બોલે. જઈને તોય વાસણ ને ઠામણા જ કહેવાય. ઈ લોકોને સાંભળવું હોય તો સાંભળે ને ન સાંભળે તો કાંઈ નહીં. મારે નવો ફોન લેવો છે. ઈ આપણી ગુજરાતી ભાષા બોલે છે તો આપણે હું કેમ એને ઇંગ્લિશ બોલવું? એવું થોડે. આ બધા અમુક માણસો પણ ઇંગ્લિશ બોલવાનું કોઈ નથી કહેતું, પણ આંખ ઉપર કરવાનું એમ તો ન કહેવાય ને, એમ કહેવાય આઈ શેડો આપો એમ. એમાં ઈ જલ્દી મેં એવું બોલાય ગયું. ગાઈસ મારો મેકઅપ ડન છે. જો દેખાતું ઓછું થઈ ગયું ને, સાવ સિમ્પલ એવું મેકઅપ જ કરું છું. ગાઈસ દીદીની સાડીઓ બધી ગોઠવી દીધી છે. સો ગાઈસ શૂટ ચાલુ છે અને હું નાસ્તો કરું છું. હા બોલો. હાલ એસી અવાજ નહીં આવે ને. હવે બધું બંધ કરી દઈએ તો કામ પતે. હા આના પર આપણે હું એને આવી રીતે જોવો હતો પેલા. આકાર ભાઈ જેવો જ લાગે. જો કે અત્યારે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને ચાલુ કરી દીધું. જો આવડાવે તો ઉતાવળ જેટલી છે અને ઓલીને તો હાવ કંઈક થવા માંડ્યું હતું. અને હજી એક ઘરે છે એને તો શું થતું છે હાંજે ખબર પડશે. હવે હાંજે તો વળી તાતામાં કીધું કાંઈ વાંધો નહીં, જાવ ને તમારે, હું મારી રીતે બધું કરી લઈશ કામ. હવે હાંજે ગયા પછી ખબર પડશે ફોન નતો આવ્યો. ક્યાં ગયું ત્યું થાકી ગઈ પગ દુખે. હમણાં પાણી ચકડા ન મળે. હા એમ તો 3 ફોન આવી ગયા. ઉપર પાણી થઈ રહ્યું છે, નીચે થઈ રહ્યું છે. ગેંડીએ ઊભી રીતે આમ થયું. થોડું સારું કર્યું, ગેંડીએ ઊભી રીતે થયું. કેમ કે એટલે ફિનાન્સ શીશો પડ્યો આખો પોતા કરી નાખો એનાથી બીજું શું હોય. પોતા કે આજે પગેથી કર્યા. હા નકર શું બધા વાંહેથી કરતા છે. પગે જ કર્યો તો વાહમાં હોતા પોતા કરે.
એની તો વાત જ પૂછો માં. મારા એ બધા રૂમાટા ઊભા થઈ ગયા યાર. બહુ મજા આવશે તમારું બેટી થોડું બોલી ગામ કયું ભગેડી વગેરે ભગેડી આ ઓળ કાલાવડો આપણે જમીન ઈ મેં કીધું તો જ્યાં આપણે જમીન લીધી ત્યાં ક્યાં? કાંઈ કૃષ્ણપુર હા પેલો સરપંચ હતો ઈ સાગર કૃષ્ણપુરમાં તમે જો ખીચડી ને કે ભગીરબેન માં જોવું છે પછી ચીડ ગયા આજે હેલો દેખાય કે જીયા જીયા અમારે જીયા અમે લોકો અને અક્ષરના બેટી દર્શન અમાર વીકેન્ડ પંચોડી જોતે આવો અમે મળે આવો ઘરે આવો પછી અમને યુટ્યુબ પર નીચે કોમેન્ટ મારી ઘણી વાર એવું ચેન્નઈ થી અમુક લોકો જોવે છે, અમુક લંડન થી જોવે છે, હોય ને લઈએ બધા આપણે ગુજરાતી. ફરી કઈ શૂટિંગમાં આવે લઈ લેજો ઈ ચાલે આ બાઈ ગયા નાની બગડી લલોય લલોયની બાજુમાં કૃષ્ણપુર ત્યાં લીધો લલોયમાં આવડા કૃષ્ણપુરમાં સાગરભાઈ ચાલુ રહેલા ગામ તમારે મારો આભાર માનવો જોઈએ કે મેં તમને હે ને જોયા વગર જ લગનની હા પાડી દીધી. એ આભાર તો તારે મારો માનવો જોઈએ. હા? મેં તને જોઈને ના નો પાડી. અમે લોકોએ શૂટ કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે લાઇટ વહી ગઈ છે એટલે બસ હવે થોડા ઘણા રીલ શૂટ કરી લીધા, થોડા ઘણા નહીં ઘણા બધા કરી લીધા છે અને હવે ઘરે જવાની તૈયારી છે. છેલ્લા લાસ્ટ 2 વિડીયો છે આ લોકોના, તમને હેરાન કરું છું ખબર બ્લોગમાં. લાસ્ટ 2 વિડીયો વહી છે જાય એમ કહું છું, મારી માં વહી જા તું. આ આ લોકોના. એક બાજુ પૂરા થઈ જાય ને પછી અમે લોકો જશું ઘરે. અમે આવી ગયા છીએ નાસ્તો કરવા. હાય પકડીભાઈ છાસ લેવા ગયા હે. ઈ કે નીચે ઉતરીને ન્યા ખાવા આલો પણ ન્યા નહોતી મજા આવે, નકરા જણ જાજા હતા અને મેળ નહોતો આવતો એટલે પછી આ ટીનીને ગાડી બગાડવી ગમે નહીં. આ છે ને આટું આપ્યું યુઝ તો કરવા આટું આપ્યું હોય એ બહુ સારું મને યુઝ કરવા. બીજું શું હોય. અમારા રાજકોટમાં તો અત્યારે દાળ પકવાન મળે ભાઈ. હે ભાઈ એ ટોરાણું હોય. બધા હું મારી નાખીશ હો, તને ધોરીશ ને એટલે મને નહીં મળે. હું ગાડી બાડી બદલાવી નાખી. ગાડી બદલાવ તો ભલે, બાડી બદલે એમ નથી. થેન્ક યુ. લાવો એક ગ્લાસ નું શું છે? 60 રૂપિયા. લાવ અત્યારે બધી 60 વાર 120 દેવા રાજી થયો. આટલી બધી વાર લાગે જલ્દી દઈ દે ને. તારીખ ક્યાં? મારી નથી. બે જાઓ અંદર. આમ થોડી ગાડીમાં ઉભા ઉભા ખવાય. એવું કાંઈ નહીં. હેલો ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ ઘરે અને ફદાબેનને રસોઈ શરૂ કરી દીધી છે. અત્યારે શું કરો બતાવો તો. ખીચડી કરે છે, ખીચડી. અને બીજું શું કર્યું આમાં? લોટ બાંધ્યો. હવે શેનું શાક કરો છો આપ શ્રી? વિચારો. એક શાક કરું કે 2 શાક કરું? એકમાં કયું ને 2માં કયું? એકમાં કઈ બટેટા ભેગું ડુંગળી બટેટા કે એવું કઈ ડુંગળી બટાટા કરી નાખ ને એક જ શાક ખોટા બબે હું કરવા હોય. અને કાય એવું ના વિચાર ઢોકરી કરીશ ને તો વળી ખીચડી યાર નહીં ભળે. શું કરતો છે? કેવા વાળ કર્યા ઓના કરતા સારા લાગો મને. ઓલા તો બહુ આમ ઊંચા હતા, એમાં સ્પીડ બ્રેકર જેવા. એમાં તો ગુંડા જેવો લાગતો હતો. કઈક હિસ્ટ્રી સીટર ન હોય કઈક ગુનો અને ગુનો આમાં કઈક વ્યવસ્થિત મોડું લાગે ને. એ તે કરાવ્યા હતા, આમ નહીં આમ મોરવાના. હવે તારી તારા વાળ છે ને આ બધા આમ કરલી હતા, હવે અત્યારે આમ સીધા થયા. એ હવે આપણે આવા જ રાખવાના, આટલા જ કપાવાના.
માસી બંધ કરો 2 મિનિટ. એ બંધ કર, ઓલી નથી આલી. જો કે મારે થોડાક દિવસમાં હવે 1-2 દિવસમાં જ આ રીલ બનાવવાની છે, એટલે એની એકદમ પ્રેક્ટિસ ચાલુ છે અત્યારે. આ બધા સારી રીતે જોઈ રહ્યા છો, આ રીલ્સની પ્રેક્ટિસ કરવા અત્યારે આ બધું. ભોદાબેને શાક કર્યું છે ડુંગળી બટેકાનું. ના બટેકા નહીં, બટેટા. બટેકા નહીં બટેટા યાર. ઓકે બટેટાનો. અત્યારે ટેબલ ઉપર બેસી અને રોટલી કરે છે. તારી ઉંમર થઈ ગઈ છે. અરે યાર આખો દી શૂટિંગમાં તારા ભેગી હતી ને તો મને થાક ન લઈ ગયો હોય. ક્યાં? વિદેશ. સારું તો વહી જાવ. હે દુબઈ. દુબઈ નથી જવું. દુબઈ સિવાયની વાત કરશો ભાઈ સાહેબ. એકવાર જઈ આવ્યા ને પગે લાગી દીધું. હવે ત્યાં એક જ વાર ક્યાં ગઈ છો? તો કેટલી વાર ગયા છે? તો હું 2 વાર ગઈ છું, બધો નહીં. હવે વિચાર લીધું જ્યારે ત્યાં ઘરનું મકાન હોય ને તો જ દુબઈની બજારમાં જવાનું. શું કે ઈ કેમ જાણીએ વેચતી વેચતી હોય એવી વાત કરું છું. કાંઈ હું મમ્મી. જો કે અત્યારે અનુપમા ચાલુ છે અને આ લોકો જમવા બેસી ગયા. માસા આવી ગયા ભાવનગરથી રિટર્ન પાછા, અને આને તેટલી ઉતાવળ હતી કોઈની રાહ જ નથી જોઈ. જો સીધી ખાવાની જ વાત, બીજી કાંઈ વાત જ નહીં. તમારું કાઢું પગાડી ભાઈ. હા કાઢવા જ મને હાલો. ઓલી કંઈક ઉદાસ થઈ ગઈ છે. હાલો બધાય જમવા. શાંતિ તો ગયો. કઈ ચેનલ મારી? એક સ્ટાર પ્લસ મીડિયા. અમે બધા ભેગા જ હતા. અને એક મારી બીજી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કિશોરીની ધમાલ. એમાં જો કે તમે આવશો. ખાલી 2 મિનિટમાં જાણવો બરોબર. બાપુ હમણાં અમે બધા યાર કાંઈ નહોતા. હા બસ શાંતિ હો દાદા. તમને કેમ છે તબિયત પાણી? અમે ઓલા ઉમંગભાઈ ને મળવા આવ્યા, ભાઈ નો આવ્યા, કાં મળી ગયા ભાઈ? તો આને મળી લીધું. બીજું શું હોય? એનું કાંઈ સમજાતું નથી. તો ગાઈઝ અમે લોકો ઘરેથી જમીને નીકળ્યા હતા અમારા ડોગી માટે જમવાનું લેવા, અને પછી થોડું ઘણું કામ હતું બિઝનેસ રિલેટેડ, તો બધું અટકી ગયું છે ને અમે લોકો અત્યારે વેઇટ કરી છીએ. હવે વ્યક્તિ આવે એની વેઇટ કરી છીએ, આવે ને ફટાફટ ઘરે જાય. આવું વાળ વહી ગયો મોઢામાં. કેટલા વાગ્યા? અત્યારે ઓલમોસ્ટ 11:30 થઈ ગયા છે, અને બહુ જ થાકી ગયા હતા. આજ તો શૂટ હતું એટલે, પણ તોય કામ હતું એટલે નીકળવું જ પડે એમ હતું. પહેલાં તો બધા નીકળતા હતા, પછી બેન હવે કેટલી વારમાં આવો છે એમ કહું છું. અહીંયા મારે બીજા બધા ફોટા પડવે છે. ધીમે બોલો, બધા સામું જોવે. કરો ને હરખો હા ફોન. આય ખાય ગઈ એમ કહું છું. આંધળો બધા ફોટા પડવે છે એમ કે ફોટો પાડવો છે. હા આવ્યું ખાય કા આ 2 જણાને બીજાને ભૂલમાં પૂછી ગયું તારા જેવા જાય શકલના એને બબે ઝાપટ મારી. બગેડીભાઈ ખોટું બોલે હો. આ મસ્તીએ ચડ્યા હતા ને, અમે નાનામાં સર્કલ ઊભા હતા ને, તો બિચારા કોક એક ભાઈ સામેથી રોડ ટપીને આવતા હતા ને, તો એના ફ્રેન્ડનું નામ એ ભાઈને દઈને કે એ ભાઈ તમારું નામ કે આ હે કે અમે એની વાટ જોઈ. પછી આમ એક ભાઈની ગાડી બંધ પડી ગઈ હતી. એ ભાઈને પૂછવા ગયો કે ભાઈ તમારું નામ આ હે? હકડા જ નથી રહેતા, ક્યારના દાંત કઈટમાં કઢે થયા હે. હવે શું કરવા આવું શું લાગે છે પાટો પકડી એવું ન કે બિચારાને. ઓલા ભાઈ કેવું કહ્યું? મોબાઈલ હરકો રાખ. ઓય મમ્મી.
મને છાતી દુખવા માંડ્યું. કેટલી આપજો આટલો આખો લઈ લ્યો નાનો મોટો છોટી છોટી લઈ લ્યો અડધા ઉતારે ને હે મારો ફોન બગડી ગયો હે નગર એવી મસ્ત આમ સિનેરી થાય ને જોવા જેવી. બસ તો કન્ટિન્યુ રહેજો, જો કન્ટિન્યુ થશે તો કરીશ, બાકી ઘરે જઈને ગુડ નાઇટ થઈ જવાનું હોય. એવા થઈ કાયા તો એક તો થઈ ગઈ ગુડ નાઈટ અમારે. હા એ તો થઈ ગઈ. અત્યારે ખાલી ફોન કર્યો તો ખારી થવાતી હતી તો હું આ ને શાંતિથી તમારે જ્યાં રખડો હોય ત્યાં રખડો. અને એક તો અમારે ગુડ નાઇટ થઈ ગઈ છે ને એક લગભગ હજી 5 વર્ષની રહી તો 1:30 વાગે ગુડ નાઇટ થાય. અને મારું આવડ્યા તો 3 વાગે હું 2:30 વાગે. પછી સવારે મોર્નિંગમાં એવું જ થાય. મોર્નિંગમાં અમારે જે વડીલ છે એનું 8 વાગે કે 7:30 મોર્નિંગ થઈ જાય. તે પછી મારું મોર્નિંગ થાય. તે પછી ઓલા ડોહીનું અને મારી જોડીમાં કામ કરે એનું મોર્નિંગ થાય. અને અમારા બેનનું મોર્નિંગ તો લગભગ 11 11:30 થાય. હું બધાયથી મોડી હું તો મારે ગાઈસ બધાયથી મોડું જાગવાનું હોય ને સ્વાભાવિક વાત છે. હવે ઓલાને ફોન કર્યા કરો ગાડીવાળા આડે ધડાવે તમે સાઈડમાં ઊભી રાખી દો ને આપણને કે કોક લેતું ન જાય ભેગે ભેગે. સાઈડમાં હાવ રોડથી આમ કરો તો અમે ગાઈસ આનો ફોન ચાલુ આવે જો તો આવશે તો. હમણાં જ પરમ દિવસે જ રાજકોટમાં બહુ જ દુઃખદ ઘટના બની. એના પછી તો હું બહુ પીવું છું. પહેલાંય મને બસવાળાને મોટા વાહનથી બીક જ લાગતી હોય. એ મારી પાછળ હોય ને મારી હું વાહન હલાવતી હોય ને તો હું સાઈડમાં ઊભી રહી જાઉં એને પહેલાં જવા દઉં. એને એમ્બ્યુલન્સ ને પછી ઓલું ડમ્પર આવું બધું છે ને મને એ લોકોનો લુક જોઈને જેટલી બીક લાગી છે ને કેમ થઈ જાય આ લોકોને જવા દો. બિચારા વાક વિનાના કેટલા બધા લોકો મરી ગયા. અને એ તો જેના પરિવાર ઉપર હોય જે થયું હોય એને ખબર હોય. એટલે બધાને ધ્યાન રાખવું, આજુબાજુ જોવું, આગળ પાછળ જોવું ને બસવાળાથી નહીં પણ મોસ્ટલી મોટા વાહનથી ધ્યાન રાખવું. સાવચેત ને બહુ ગાડી ધીમે હલાવી, બહુ ફાસ્ટ હલાવી. હું છે ને સાઈડ બંધમાં ઊભી આવીશ ને તો પાછળ જોઈશ કે પાછળ બસ હશે ને તો કાં હું બસની પાછળ વહી જઈશ બસમાં બેસી જઈશ. તમને ફટકે તો ઉપાધી દે આપણે બસમાં હોય સીટ. તો ગાઈસ ઘરે પહોંચી ગઈ છું અને હવે સૂઈ જાઉં છું. મળીએ છીએ કોઈ નવા બ્લોગ સાથે બહુ જલ્દી. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.